સ્વરૂપજી, જે રીતે ઠાકોર સમાજ પહેલો એવો સમાજ કે જેમણે પોતાનું એક બંધારણ ઘડ્યું અને બંધારણની અંદર ખૂબ મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને આ નિર્ણયોના જો કોઈ ઉલ્લંઘન કરે છે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી, ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં જાંબળિયા ગામમાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેવી રીતે જુઓ છો એ વાતને? ખરેખર આ દુઃખનીય બાબત કહેવાય. જ્યારે ઠાકોર સમાજ એક થઈ અને બંધારણ ઘડતો હોય તો એનું પાલન કરવું જોઈએ, કારણ કે આ સમાજ માટે જ જે ખોટા ખર્ચાઓ હતા, ખોટી બદીઓ હતી એ દૂર કરી છે. તો હું એમને કહેવા માંગુ કે આવું ના કરવું જોઈએ. જ્યારે સમાજ આખો સાથે મળીને જે નિર્ણય કરતો હોય એનું પાલન કરવું જોઈએ. સ્વરૂપજી, હમણાં જ કાલે જ તમારો એક વિડીયો આવ્યો, તમારા ઘરે પણ એક પ્રસંગ હતો, તમે પણ એકદમ સાદાઈથી બધું જ કાર્યક્રમો જે છે તે કર્યા હતા. ધારતા હોત તો તમે પણ ખૂબ સારી રીતે તમે કાર્યક્રમો યોજી શકત, પણ નહીં, તમે પણ નિયમો જે હતા એ નિયમોનું પાલન કરીને તમે આખો એ કાર્યક્રમ રાખ્યો હતો. હા, સાચી વાત છે. મારી દીકરીના પણ લગ્ન હતા 2 દિવસ પહેલા. એની અંદર જે પણ સમાજના નિયમો હતા એ નિયમો પ્રમાણે જ મેં પ્રસંગ કર્યો છે. અને મારા સામે વેવાઈઓ હતા, એમને પણ કહ્યું કે ભાઈ આપણે જે સમાજે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર જ તમે કરજો બધું. એટલે એમને પણ નિયમ અનુસાર જાણ લઈને આવ્યા હતા, નિયમ અનુસાર બધું કામ કર્યું છે. અને કહેવા માંગુ છું, મેં બધાને ફોન કર્યા, મેં તમામને, મને પણ હોય શોખ કે મારા ઘરે જ્યારે સરકારની અંદર બેઠા હોય તો તમામ સીએમ સાહેબને પણ આમંત્રણ આપ્યું તો સીએમ સાહેબ પણ આવે, ડેપ્યુટી સીએમ સાહેબ પણ આવે, તમામ મંત્રીઓ પણ આવે, ધારાસભ્યો પણ આવે. અમારે પણ શોખ હોય બધાને બોલાવવાનો, કારણ કે ઘરે પ્રસંગ હોય તો અમને પણ ઉત્સાહ હોય કે બધા લોકો મારી દીકરીને આશીર્વાદ આપવા માટે આવે. પણ છતાંય સમાજે જે નિયમો કર્યા છે એ નિયમોને અનુસરીને મેં જે પ્રસંગ કર્યો છે એ સમાજે જે આદેશ કર્યો એ પ્રમાણે જ પ્રસંગ કર્યો છે. તમામ લોકોના, તમામ સમાજોના પણ મને ફોન આવે છે, તમામ સમાજો પણ અભિનંદન આપે છે, કારણ કે તમામ સમાજોમાં મારા સારા સંબંધો છે. એમના પણ ફોન આવે છે કે ભાઈ સારું, તમે સમાજ પ્રમાણે ચાલ્યા છો, સમાજના નિયમ પ્રમાણે ચાલ્યા છો. એટલે એમના પણ ફોન આવે છે ને અભિનંદન એ લોકો પણ આપે છે કે ખરેખર તમે આટલું સાદગી ભર્યું પ્રસંગ પતાયો એ બદલ ખૂબ ખૂબ આભાર, અભિનંદન આપી રહ્યા છે. એ તમામ સમાજનો પણ હું આભાર માનું છું કે તમામ સમાજ પણ આની અંદર સપોર્ટ કરી રહી છે. અને સમાજ આ રીતે શીખે અને ખોટા ખર્ચાથી દૂર રહે તો જરૂર સમાજની પ્રગતિ થશે.